અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ. કોંગ્રેસમાં કોઈ પણ કોકડા ગૂંચવાયા નથી. જી હા, તો હવે શક્તિસિંહ ગોહિલે પોતે કહી દીધું છે કે કોંગ્રેસમાં કોઈ પણ જાતના કોકડા ગૂંચવાયા નથી. જ્યાં ગૂંચવાયા છે ત્યાં પૂછો. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસના ઘણા નેતાઓએ ભાજપમાં ચાલતા ભરતી મેળામાં પક્ષપલટો કરી લીધો છે. ત્યારે કોંગ્રેસને વારંવાર તેમના સ્થાને નવા નેતાઓને લાવવા માટે મથામણ કરવી પડી. કોંગ્રેસના ઘણા જૂના નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડતા કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં મીડિયાકર્મી દ્વારા શક્તિસિંહ ગોહિલને સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસનું અત્યારે કોકડું ગૂંચવાયું છે, તેના પર શું કહેશો? ત્યારે શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો કે કોંગ્રેસમાં કોઈ કોકડા ગૂંચવાયા નથી, જ્યાં ગૂંચવાયા છે ત્યાં પૂછો. વધુમાં તેમણે શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં. ઉમેદવારનું જે કોકડું ગૂંચવાયું છે તે ક્યારે ક્લિયર થશે? અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો. કોઈ કુકડા ગોચવાયેલા નથી. ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથ સે હાથ જોડોનો કાર્યક્રમ છે. એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય, સારા કલાકારો હોય, એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી. એના ભાગરૂપે ગઈકાલે એ કાર્યક્રમમાં આવ્યો હતો. આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ. હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો. તો આ જ પ્રકારના વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.